ન કરે નારાયણ અને સમય સંજોગે તમારા વડીલનું અવસાન થાય છે અને તેમનું 7/12 એટલે કે જમીનની 7/12 નામ બોલે છે અને તેમાં તમારે વારસદાર તરીકે વારસાઈ દાખલ કરાવી હોય છે, તો તેમાં તમે શું કરશો? તો હું એડવોકેટ કિંજલ પટેલ આપને જણાવીશ. તો તેના માટે તમારે કોઈ પણ વકીલ પાસે જઈને પેઢીનામા અંગેનું સોગંદનામું બનાવવાનું રહેશે અને તેમાં દરેકે દરેક વારસદારની વિગત તમારે દર્શાવવી પડશે, જેમાં પુત્ર હોય કે પુત્રી દરેક વારસદાર દર્શાવવા પડશે અને તે લઈને તમારે જે તે ગામના તલાટી પાસે, એટલે કયા ગામના તલાટી પાસે? તો મરણ જે પણ વ્યક્તિનું અવસાન થયું છે તેના મરણના દાખલામાં કાયમી સરનામું જે સ્થળનું દર્શાવેલું છે તે જ ગામના તલાટી પાસે તે સોગંદનામું લઈને જવાનું રહેશે અને તે આધારે તે તલાટી સાહેબ તમને પેઢીનામું બનાવીને આપશે અને એ પેઢીનામાના આધારે તમારે વારસાઈની નોંધ દાખલ કરાવવાની હોય છે. વારસાઈની નોંધ તમે ઓનલાઈન પણ દાખલ કરાવી શકો છો. IORA કરીને એક પોર્ટલ છે જેની ઉપર જઈને તમારે વારસાઈની નોંધ સપોર્ટિંગ ડોક્યુમેન્ટ સાથે દાખલ કરાવવાની હોય છે અને તેના જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે જે તે ઓફિસ પર સબમિટ કરાવવાના હોય છે. સબમિટ કરાવશો પછી વારસાઈની નોંધ જો યોગ્ય કાગળો હશે તો એ પ્રમાણિત પણ થઈ જશે અને તમારું વારસદાર તરીકે નામ પણ આવી શકશે.